શ્રી વાળીનાથ મહાદેવ મંદિર લાડોલ મુકામે હનુમાન ચાલીસાનો પાઠ તથા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાઈ ગયો। હનુમાન ચાલીસા પાઠ ભજન સંધ્યામાં લાડોલ સહિત આજુબાજુના ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ભજન સંધ્યામાં રંગાયા। વાળીનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિર એક પવિત્ર પાવન તપોભૂમિ પર આવેલ છે। પરમ પૂજ્ય મહંત શ્રી યોગી દીનાનાથજી ગુલાબનાથજી આદેશ બાપુએ આ ભૂમિ પર અત્યંત ઘોર તપસ્યાનું યોગદાન બાદ આ ભૂમિ પવિત્ર પાવન બની છે। આ ભૂમિ પર પગ મૂકતા જ દરેક જીવને શાંતિનો અનુભવ, મન શુદ્ધ અને માનવ જીવનના દરેક દુઃખ સંકટ દૂર થાય છે। સંવંત 1562માં મહાદેવજીની નાની દેરીની સ્થાપના કરવામાં આવી હતી। સમય અંતર જતાં આજે વિશાળ વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે। અહીં વાળીનાથ મહાદેવ મંદિર, ગોગા મહારાજ, હનુમાન દાદા, શનિદેવ તેમજ મહામાયા યોગમાયા માતાજીનું મંદિરની સ્થાપના કરવામાં આવી છે। સાથે અહીં દર્શન કરવા આવતા દરેક ભાવિક ભક્તો માટે દરેક પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી છે। ગુરુ કૃપા હિ કેવલમ સંત શરણા નિજ સુખ ઉપજે મિટ જાય સબ પીડા હરી ભજન જે કરે પાપ મુક્ત હો જાય। આદેશ આદેશ આદેશ। ગઈકાલે શનિવારના દિવસે અમારા વાળીનાથ મંદિરની અંદર એમાં હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ, શનિદેવની પ્રતિષ્ઠા થઈ, મહાદેવની, વાળીનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ, મહામાયા યોગમાયાની પ્રતિષ્ઠા કરી અને ગોગા મહારાજની પ્રતિષ્ઠા થઈ। પણ જ્યારે આ મૃત્યુ લોકમાં ધર્મને બચાવવા માટે કોઈના કોઈની જરૂર પડે છે, દેવોને પણ જરૂર પડી છે અને દેવોને રક્ષા માટે, દેવોની સેવા માટે સ્વયં હનુમાનજી પોતે શ્રી રામના સેવામાં એવા લાગી ગયા અને જે રામને પૂજે છે એ આજે હનુમાનને પૂજે છે। જ્યાં રામ છે ત્યાં હનુમાન છે। કેમ કે શરીર ભલે જુદા હોય પણ આત્મા તો રામનો ને હનુમાનનો એક જ હતો, એમાં કાંઈ જુદી વાત નથી। ત્યારે આપણા ધર્મને બચાવવા માટે, આપણા દેશને બચાવવા માટે જેવી રીતે સરહદો ઉપર સૈનિકો છે એમ આ દેશની વચ્ચે માલિપા સંતો બિરાજમાન છે અને સંતો હનુમાન ચાલીસા, શિવની ભક્તિ, મહામાયાની ભક્તિ, અનેક પ્રકારની ભક્તિઓ કરી આ દેશના, આપણા હિન્દુ સમાજના ધર્મને આગળ વધારવા માટે ઘણા બધા પ્રયાસો આપણે કરતા રહ્યા છીએ અને એમાં સૌથી આજે જે બહુ મોટો આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે જ્યારે બીજા દેશના લોકો, અત્યાચારી લોકો આપણા ધર્મને બદનામ કરે છે ત્યારે ધર્મને જાણવા માટે, ધર્મને સાચવવા માટે અને ધર્મને મજબૂત કરવા માટે આપણે કોની પાસે જઈએ છીએ તો રામદૂત હનુમાનની સેવા એ આપણો મેન ઉદ્દેશ છે, ધર્મ છે। અને આપણને હનુમાનજી એક વસ્તુ જબરદસ્ત આપીને ગયા છે, શીખવાડીને ગયા છે કે જો હું ધારું તો રાવણ હોતો, લંકા હોતો, હું એને ત્યાં લાવી શકું છું, રામની પાસે લાવી શકું છું, પણ રામના આદેશનું પાલન એ જ મારું કર્તવ્ય છે અને રામના એક આદેશનું પાલન કરવું એ જ મારી સેવા છે, એ જ મારી ભક્તિ છે। એનાથી વિશેષ મારે કાંઈ ન જોઈએ। બસ આ જગતની માલિપા હર જીવના કલ્યાણ માટે સ્વયં તત્પર એવા હનુમાનજી આજે પલે પલે હર જીવની પાછળ એમની એ દ્રષ્ટિ પડેલી છે કે જ્યારે તમે જેનું નામ લ્યો છો, હનુમાનજી ચાલીસા કરીએ છીએ ત્યારે એ સ્વયં હનુમાનજી ઉપસ્થિત હોય છે। આપણે રામકથા કરીએ ત્યારે રામ હોય છે અને જ્યારે આ દેશની અંદર એવું પણ નથી કે પહેલાં પણ આદિ અનાદિકાળમાં પણ યુદ્ધો થયા છે, આજે પણ થયા છે, તો એ ધર્મને સાચવવા માટે આપણે યુદ્ધ કર્યા। આજે પણ ધર્મને નેવે મૂકી દીધો છે જગતે। એ ધર્મને આપણી આવતી પેઢીઓને
મજબૂત કરે ધર્મને, સનાતન ધર્મ સદાય આગળ વધે અને આ દેશનું ગૌરવ એ મારા દેશનું ગૌરવ સદાય બન્યું રહે એવા મારા નાથના આદેશ આદેશ આદેશ